टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરા ગેંગરેપની ઘટના પર વાત કરતી વખતે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા। મારી ગુજરાતની દીકરી સાથે જે ઘટના બની છે એને લીધે મારું લોહી ઉકળી ગયું છે। આ વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી। એ દરિંદાઓને પકડવા માટે મા અંબા પોલીસને શક્તિ આપે અને મા અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડીશું તેવું પણ હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। કોઈપણ ખૂણામાં છુપાયા હોય શોધી કાઢીશું। વડોદરા પોલીસે મને આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે અને રાત દિવસ પોલીસ આરોપીઓને દબોચી લેવાની કામગીરીમાં લાગી ગઈ છે। આ નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે। આ ઉપરાંત હર્ષ સંઘવીએ યુવક યુવતીઓને અપીલ પણ કરી નવરાત્રિના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ ન કરતા તેવી અપીલ પણ ગૃહ રાજ્યમંત્રીએ કરી છે। મા અંબા અને ઘરે રહેલી માનો વિચાર કરીને કોઈ ખોટું કામ ન કરતા તેવી બે હાથ જોડીને અપીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। તો વડોદરા ગેંગરેપ પર હવે હર્ષ સંઘવી દ્વારા વાત કરવામાં આવી અને તેઓ ભાવુક થયા છે। દીકરી સાથે જે ઘટના બની તેને જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું છે તે પ્રકારની વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું લોહી ઉકળી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। તમે કલ્પના કરો કે માત્ર એટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપી। મારી સૌ બહેનોને, દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે, નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે। નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા। તમે તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે। આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું।